મિત્રો, જ્યારે તમે કોઈ પણ પ્રોજેક્ટમાં મિલકત બુક કરાવો અને એ પ્રોજેક્ટના પ્રમોટર એટલે કે બિલ્ડર દ્વારા પ્રોજેક્ટ લોન લેવામાં આવી હોય અને એ પછી લોન ભરપાઈ ના કરે અને બેંક તમારી સામે કાર્યવાહી કરે, ત્યારે તમારી મહામૂલી મૂડી અને મિલકત બચાવવા માટે શું કરવું એના માટે આ વિડીયો બનાવ્યો છે. અને એક સ્પષ્ટ વાત કહી દઉં કે રેરા દ્વારા એવું કહી દેવામાં આવ્યું છે કે કોઈ પણ જે કાયદો છે, ખાસ કરીને સરફેસી એક્ટ છે, એની ઉપર પણ રેરાનો કાયદો છે. એટલે અને જે મિલકત ખરીદનાર છે એ લોકો સિક્યોર ક્રેડિટર કહેવાય છે. એટલે ધારો કે બેંક તમારી મિલકત જપ્ત કરવા આવે તો પહેલો હક એલઓટીઓનો લાગે છે, નહીં કે બેંકનો. એવો એક ચુકાદો કિશન એમ્બ્રોસિયા નામની સ્કીમ છે વડોદરાની, એમાં આપવામાં આવ્યો છે રેરા દ્વારા. તો એની આપણે આજે ચર્ચા કરવી. આખો ચુકાદો શું છે ધ્યાનથી જોજો અને લાગતા વળગતાને ફોરવર્ડ કરજો. મને ફોલો કરવાનું ભૂલતા નહીં. વાત જાણે એમ છે કે વડોદરામાં કિશન એમ્બ્રોસિયા નામની સ્કીમ આવેલી છે અને એ સ્કીમમાં રહેણાંકની સ્કીમ છે અને એ સ્કીમમાં જે બિલ્ડર છે એણે સ્કીમ ઉપર 16 કરોડ રૂપિયાની લોન લીધી હતી બેંક ઓફ બરોડામાંથી. પરંતુ થયું એવું કે બિલ્ડર છે એ લોન ભરવામાં નિષ્ફળ ગયા અને એ પછી ક્યાંય મળી આવતા નહોતા, પ્રોજેક્ટ બંધ થઈ ગયો. એટલા માટે એ જે એપાર્ટમેન્ટ છે એમાં જે રહેનારા લોકોએ જે બુક કરાય છે, અમુક લોકોના બાનખત થયા હતા, અમુક લોકોના દસ્તાવેજ થયા હતા. તો એ લોકોની સામે બેંક દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી. બેંકે તો શું છે, સરફેસી એક્ટ. સરફેસી એક્ટ એટલે એવો એક્ટ છે કે જો કોઈ વ્યક્તિ લોન ડિફોલ્ટ કરે તો સરફેસી એક્ટ એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે બેંકોને હક અને રેમેડી એટલે કે વિકલ્પો આપતો આ કાયદો છે. સરફેસી એક્ટ છે, બહુ જ કડક છે અને એ સરફેસી એક્ટ હેઠળ જ મિલકતો સીલ વાગે છે, જપ્ત થાય છે અને રિકવરીની પ્રોસિજર થાય છે. તો આ સરફેસી એક્ટ હેઠળ બેંકે કાર્યવાહી ચાલુ કરી અને જે મેજિસ્ટ્રેટની કોર્ટ છે એમણે આખા પ્રોજેક્ટનો કબજો લઈ લેવા માટે હુકમ પણ કર્યો હતો ગત માર્ચ કે ફેબ્રુઆરી મહિનાની આસપાસ. એટલા માટે તાત્કાલિક ધોરણે 40 થી વધારે જે એલઓટીસ હતા એ લોકો રેરામાં દોડી આવ્યા અને એ લોકોએ રિલીફ માંગી કે અમે લોકોએ રજીસ્ટર્ડ દસ્તાવેજ કરેલો છે, અમે લોકોએ સેલ ડીડ કરી નાખી છે, બાનાખત કરેલું છે, બધું કરેલું છે, હવે અમને બચાવો. એટલે રેરા દ્વારા રેરાની જે કલમ છે 11(4) હેઠળ એમાં એવું કહેવામાં આવ્યું કે એક વખત બિલ્ડર કોઈની સાથે દસ્તાવેજ કે બાનાખત કરી નાખે તો એ મિલકત છે ગીરો મૂકી શકે નહીં. એટલે બિલ્ડરે આ જે રેરાની જોગવાઈ છે એનો ભંગ કર્યો છે. બીજું કે રેરા એકની જે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના કેસમાં, એમાં જે એલઓટી છે એને સિક્યોર ક્રેડિટર માનવામાં આવેલા છે. અને ત્રીજો એક ચુકાદો છે એ હું તમને જણાવું, બિક્રમ ચેટર્જીના કેસમાં સુપ્રીમ કોર્ટે એવું ઠરાવ્યું છે કે સરફેસી એક્ટ કરતા રેરા એક્ટ તમારે વહેલા પ્રિવેલ ઓવર છે, એટલે કે રેરા એક્ટનું મહત્વ વધારે એને માનવું જોઈએ. આ બધું ઠરાઈ અને કોર્ટે આ બેંકને એવું કીધું કે તમે આમના મકાનનો કબજો લેશો નહીં અને વચગાળાનો હુકમ કરી અને 40 જેટલા એલઓટીઓને રાહત આપતા એ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.